तुला राशिना तुला राशि 4 जून मंगलवार दिवसे सौभाग्य योग तमारी कुंडलीमां गुरुमां बुध अने शुक्र मंगलना राज्योमां આજે તમારા કુંડળ પર અશ્વિની યોગમાં અશ્વિની નક્ષત્રમાં કેતુનો તહેવાર હે ગુરુની દૃષ્ટિ જે જીવનમાં શુભ પરિણામો આપે છે તે આજે કેતુની ઉપર છે જ્યારે પણ ગુરુ તેના દૃષ્ટિકોણથી કેતુને અસર કરે છે ત્યારે તમારા જીવનની કઈ સંપત્તિને કારણે કેતુની સ્થિતિ તમારી કુંડળીમાં મજબૂત બને હે મૂળ વધે છે કેતુનું શુભ નિશાની તમારા જીવનમાં ખુશી લાવે હેતમે કેતુના પ્રભાવથી નસીબદાર બનવા માટે ભાગ્યશાળી હો શુભ પરિણામોથી ભાગી રહ્યો છે તે પ્રગતિના માર્ગ પર આગળ વધે છે જીવન ખુશી આપવાનું શરૂ કરે છે અને તમે તમારા પ્રત્યે દયાળુ છો અને તમે ભાગ્યશાળી બનશો આજે તમારી કુંડળીના 5મા ઘર પર 6ઠા ઘર પર શનિનું સંક્રમણ 7મા મકાનમાં રાહુનો પરિવહન ચંદ્ર પણ મંગળ સાથે હતો 8મું મકાનમાં બુધ ગુરુ શુક્રનું સંક્રમણ અને દ્વાદશમાં કેતુને સંક્રમિત કરતો હતો ક્ષેત્રમાં પ્રમોશન ક્ષેત્રમાં પ્રગતિ લાવશે કુટુંબની પરિસ્થિતિ વધુ સારી રહેશે મન તમને સુખની ઈચ્છાને પૂર્ણ કરવામાં મદદ કરશે પરિસ્થિતિ ઝડપી ગતિએ બદલાશે તમારા જીવનમાં ખુશી વધશે આજે તમે ઉત્સાહથી નજીક આવશો શુક્રના પ્રભાવ સાથે આ સમયે તમે તમારા જીવનમાં શુભ કાર્ય કરવાની ક્ષમતા પ્રદાન કરશો અને 5મા મકાનમાં શનિને સંક્રમિત કરવાથી તમારા કર્મથી આનંદ મળશે તમે વધુ પૈસા કમાવશો તે વધુ પ્રગતિ કરશે તું ગોતી લઈશ તમારા જીવનમાં નવી શરૂઆત થાય હે બૃહસ્પતિ તમારા દુઃખને સમાપ્ત કરે છે અને તે મોટા ફેરફારો લાવે છે મનની માન્યતા તમારા જીવનને કલામાં નિપુણ બનાવતા જ વધુ સુંદર બનાવે હે આજે તમને નસીબનો ટેકો મળશે અને તમે કર્મથી જીવનનો લાભ પણ લેશો કારણ કે બુધ ઓફ લક સાથે શુક્ર સાથે સંક્રમણ થઈ રહ્યો છે શુક્ર લગ્નેશ સાથે બુધના ભાગ્યનો સ્વામી છે જ યારે મારા પતિ વિચારસરણી સાથે ઘણી વખત વધુ સારું બનાવે હેરાહું 6ઠ્ઠા મકાનમાં સંક્રમણ તમારા દુશ્મનોને પરાજિત કરશે અને દ્વાદશમાં કેતુને સ્થાનાંતરિત કરશે આજે તે મહાન નફોનો દિવસ હે આજે ફાયદાકારક પરિણામો આપે છે તમે હોશિયારીથી કામ કરશો તમારું જીવન ડાંગર સાથેનું તમારું જીવન હશે સુખ અને શાંતિ વધશે અને નસીબ કે જે હાઈટ ઊંચાઈ પર પહોંચો મોટી વસ્તુઓ સરળતાથી પૂર્ણ થઈ જાય છે અશક્ય કાર્ય શક્ય બને છે જીવન ઉત્સાહથી ભરેલું છે અને આજે કર્મના ફળને જીવનમાં ખુશી મળશે નિરાશા તમારા જીવનથી દૂર થશે આજે તમારું જીવન તમારા જીવનથી પીડાય છે આજે રાહુકલ દરમિયાન રાહુકલ દરમિયાન કોઈ શુભકામનું કામ ન કરે દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરો રાહુકાલ આજે પૂર્વ દિશામાંથી આરામનો જવાબ આપતો નથી જો તમે દિવસની દિશાથી પ્રારંભ કરો છો તો પછી સૌભાગ્ય યોગ તમારા જીવનમાં ઘણા પ્રકારના ખુશી આપશે સખત વલણ સફેદ હશે અને પ્રથમ નંબર 1 હશે તો કેતુની અસર આજે દૃષ્ટિકોણથી શુભ બની ગઈ છે ગુરુનો જે તમને વધુ સારા પરિણામો મળશે આજે સખત મહેનત સાથે કામ કરો તમને સખત મહેનત મળશે અને નસીબ જીવન સાથે નસીબ સાથે ખુશી મેળવશે તમે ખૂબ ભાગ્યશાળી છો તેથી ચાલો આજના તુલા રાશિના ફળની વિગતવાર જાણીએ જય શ્રી રામ જય હનુમાન શ્રી હનુમંતમાં સરકારથી બચાવો ઓ મહાવીર હનુમાન સંકટ મોચન કૃપાનિધન જય હનુમાન નિશ્ચય પ્રેમ પપઈ વિના વિનાય સર્કલ તમારી જાતને પ્રામાણિક હોવાને કારણે સાબિત કરે હે સંકટ મોચનિક ખાન જય હનુમાન લિબ્રા રાશિ 3 જૂન સોમવાર 3 જૂન જેઠ મહિનાનો દિવસ કૃષ્ણ પક્ષ દ્વાધ્યા યોગ સૌભાગ્યા યોગની નક્ષાત્રા કેતુ સ્યુગ્યા યોગેના પ્રભાવ 11 મિનિટ અને પછી શોભન યોગ તેના પછી વધશે અને તમને અશ્વિની નક્ષત્રમાં કેતુના પ્રભાવથી પ્રભાવિત થશે કેતુ અશુભ છે જ્યારે કેતુ પતિ અને ચંદ્ર દ્વારા પણ પ્રભાવિત થાય છે ત્યારે તે તમારા જીવનમાં આજે શુભ પરિણામો આપવાનું શરૂ કરે છે આ સમયે 7મા ઘર 7મા મકાનમાં પારો સાથે સંક્રમણ કરી રહ્યું છે અને ગુરુ તમારી કુંડળીમાં સૂર્ય અને શુક્ર સાથે હતો તે ખૂબ અસરકારક બની ગયો હતો અને કેતુને અસર કરી રહ્યો હતો આજે કુંડળી પર નસીબનો ઉદ્ભવ અને જીવનની પરિસ્થિતિને બદલવી જીવનમાં વધુ સારા પરિણામો અને લાભો પૈસામાં વધારો કરશે
આજે તુલા રાશિના લોકો તમારી કુંડળીમાં સૂર્ય, ગુરુ, બુધ અને શુક્રનું ચતુર ગ્રહણ છે. જ્યારે શનિનું સંક્રમણ કુંડળીના 5મા ઘર પર હોય છે ત્યારે તુલા રાશિ બારોટ. જ્યારે કેતુ ગુરુથી પ્રભાવિત હોય ત્યારે રાજા યોગ બનાવે હે. શુભ પરિણામો પ્રદાન કરે છે. આ સમય તમારા માટે તદ્દન ફાયદાકારક છે. તે ભાગ્યશાળી સમય છે કારણ કે વધુ દ્વાદશનો કેતુ ગુરુ દ્વારા પ્રભાવિત હતો અને ચંદ્રથી પણ પ્રભાવિત હતો. ચંદ્ર કુંડળીના 7મા મંગળ અને લગ્નની ઉપરના ચંદ્ર પર મંગળ સાથે સંક્રમણ કરી રહ્યો છે. એક દ્રષ્ટિ છે જેના કારણે તમારા જીવનમાં કર્મથી ખુશી થશે. ઓછામાં ઓછું નોકરીના વ્યવસાયમાં લાભ થશે. ઓછામાં ઓછા પ્રગતિના દરવાજા ખુલશે પરંતુ તમને તમારા જીવનમાં ઘણું મળશે. પરિણામ તમે જે ઈચ્છો તે પરિણામ હશે. યોગ જે તમને પૈસા કમાવવામાં મદદ કરશે. તે ઉત્તમ સમયની શરૂઆતથી તમારા માટે ખૂબ નસીબદાર સાબિત થશે. ભારણી નક્ષત્ર એ માપદંડ સાથે પ્રગતિનો પ્રભાવ છે. શક્તિ સાથે આગળ વધવાની હિંમત સાથે આજે કેતુના પ્રભાવને કારણે ફાયદાકારક દિવસ છે. તેઓ શુભ અને સફળતા તમારી પરિસ્થિતિને મજબૂત બનાવશે. તુલા રાશિ માટે તુલા રાશિના લોકો માટે આ સંપત્તિનો સમય છે. યોગ બનાવવામાં આવી રહ્યો છે કારણ કે શુક્ર આ સમયે તમારી કુંડળીમાં પારો સાથે સંક્રમણ કરી રહ્યો છે. સમય તુલા લોકો માટે ખૂબ ફાયદાકારક છે. તમે સારા પરિણામ મેળવવાનો પ્રયાસ કરશો. સારા પરિણામ મળશે. આજે શુક્રની સ્થિતિ બુદ્ધિથી વધુ સારી છે જ્યારે બૃહસ્પતિ સૂર્ય સાથે ખૂબ જ મજબૂત છે. મંગળ ચંદ્રને એકસાથે પરિવહન કરશે અને તમે જીવનમાં ઘણા પ્રકારના સારા નસીબ પ્રાપ્ત કરશો. માં સુખની ઈચ્છા પૂર્ણ થશે. તે અખંડ ભારતનો સરવાળો છે. વાસ અને અદ્ભુત શક્તિ તમારા જીવનમાં ખુશીની ઈચ્છા પૂર્ણ કરશે. જીવન બદલાશે, પરિસ્થિતિ બદલાશે અને તમારું જીવન ફાયદાકારક રહેશે. વિચિત્ર 30 મિનિટ તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. આજે નસીબદાર રંગ સફેદ હશે. આજે એક ભાગની દિશામાં દિવસની શરૂઆત કરવી જોઈએ. ઉત્તર દિશા આજે વ્યવસાય આ કામ કરશે.